નમસ્કાર. જેતપુરમાં હાય કેમ છો થી શરૂ થયેલી ચેટ સીધી પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ. સોશિયલ મીડિયા પર પ્રેમના મેસેજ મોકલીને ફસાવતી મહિલા આ વખતે પોતે જ પોલીસની જાળમાં ફસાઈ ગઈ. પ્રેમની જાળ કરતા પોલીસની જાળ વધુ મજબૂત સાબિત થતાં મહિલા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં થોડા દિવસ પહેલા જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપની ગેંગ વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. એમાં છેલ્લી આરોપી પ્રિયંકા ઉર્ફે પીહુ ગોણિયા, આ મૂળ કાલાવાડ જામનગરની રહેવાસી છે અને હાલ આ એજી ચોક પુષ્કરધામ રાજકોટમાં રહે છે. આ લેડી આ પૂરા કાવતરામાં સામેલ હતી. આ બંને કેસીસમાં 11 જેટલા આરોપી હાલ સુધી અટક કરવામાં આવ્યા છે અને આ લોકોનો એમઓ એવો હતો કે કોઈ પણ અધેડ માણસ કોઈ દુકાન ઉપર, પોતાના એન્ટરપ્રાઇઝ ઉપર, પોતાની શોરૂમ ઉપર બેસ્યો હોય તો ત્યાં જઈને એના જો નંબર ગૂગલ પર કે દુકાન ઉપર અવેલેબલ હોય આ નંબર લઈને આ પ્રિયંકાના એ લોકો પીયુને આપતા હતા અને આ પીયુ ફોન ઉપર વાતો કરતી હતી. એની વાતોમાં કોઈ ફસાઈ જાય તો પછી બીજી છોકરીને એની સાથે મળવા માટે એ લોકો મોકલતા હોય અને જ્યારે આ માણસ મળવા માટે આવી જાય આ ચક્રવ્યૂહમાં ફસાઈને ત્યારે બીજા 4-5 લોકો જઈને એની સાથે મારકૂટ કરે, બદનામીનો ભય દેખાવે, પોલીસની ધમકી આપે, રેપના ગુનાની ધમકી આપે. એવો કરીને એ લોકો અમુક લોકો સાથે એવો એક્સટોર્શન આનો ભૂતકાળમાં કરેલો છે. આ બંને ગુનાઓમાં આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ મીડિયાના મારફતે હું અપીલ કરું છું કે એવા કોઈ પણ માણસ એના ભોગ બનેલા હોય તો આપ અમારા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં, એસડીપીઓ કચેરીમાં, અમારી કચેરીમાં આવીને સંપર્ક કરો. આપનું નામ એકદમ ગુપ્ત રાખવામાં આવશે અને આ જો એક્સટોર્શન કરવા વાળી ટોળકી છે એના વિરુદ્ધમાં ઓર કડી કાર્યવાહી કરવામાં આપ લોકો અમારી મદદ કરવા માટે સામે આવો.